ચાલો આપણે પાપડનો માંડવો બનાવીએ. પણ પહેલાં આપણે પાપડનો લોટ બનાવશું. પહેલાં તમે ઠંડુ પાણીમાં મીઠું નાખીને આને ઉકળવા મૂકજો. ઉકળવા લાગે એટલે અંદર પાપડ ખાર નાખજો ને પાણીને ઠંડુ થવા રાખી દેજો. અડદનો લોટમાં તમે સફેદ મરચાંનો ભૂખો ને હિંગ નાખજો. આને હલાવીને તમે કઠણ લોટ બાંધજો. ઉકાળેલું પાણી આપણે ઠંડુ રાખવા મૂકેલું હતું તેના સાથે. અડદનો લોટ ચીકણો હોય એટલે હાથમાં તમે તેલ ચોપડજો ને દસ્તો હાથે તમે છૂંદજો. પણ હું પાપડનો લોટ ખાવા સારું બનાવ્યો એટલે મેં સીધો લોટને ખેંચવા ગયો. લોટને ખેંચ્યા જ કરવાનું ત્યારે સુધી એ તૂટી નહીં જાય ને લોટ સફેદ થઈ જાય. પાછું તમે હાથમાં તેલ લઈને આને વાટા વાળી લેજો. પછી દોરીની મદદથી આને કાપી લેજો. આપણા પાપડના ગુલ્લા થઈ ગયા. ગુલ્લાની ઉપર તેલ ચોપડજો એટલે ચોટે નહીં ને સુકાઈ નહીં જાય. હવે માંડવો બનાવવા સારું હું 2 પાપડના ગોલા વાપરતો છું ને ડીચની ઉપર હું પ્લાસ્ટિક ચડાવેલું છે. આને હળવે હાથથી તમે વણજો ને એકદમ પતલું વણજો. પછી તમે ઉપરથી એક શેકેલો પાપડ મૂકીને ને આને પાછો વણજો એટલે પાપડનો ભૂખો થઈ જાય. પછી પાપડને અંદર વાળી લેજો અને પાછા વણજો. આવી રીતે જેવું દેખાય ત્યારે હાથની મદદથી આનો ચૂરો કરી દેજો ને ઉપરથી તમે તેલ, તલ ને ખાંડ નાખજો. આને મિક્સ કરીને આપણો પાપડનો માંડવો ખાવા માટે તૈયાર છે. આવજો.